બધા પરમિશન આપો તો હું સ્ટાર્ટ કરું. સેશન સ્ટાર્ટ કરું. બોલો બધા. શેલ આઈ સ્ટાર્ટ ધ સેશન નાઉ? તમારી પરમિશનની જરૂરત છે. ઓકે, પરફેક્ટ. ઓકે, અને થેન્ક યુ સો મચ. ચાલો, તમે પરમિશન આપી છે એટલે હું સ્ટાર્ટ કરું છું સેશન. અને તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરજો. આપણે તમારા ડાઉટ્સ પછી હું લઉં. પહેલા આપણે ક્વિકલી શું છે આ વોટર ડિમાન્ડ બેચ એ બધું આપણે જોઈએ. ઓકે, વોટર ડિમાન્ડ બેચ શું છે એ બધી જ વસ્તુ આપણે પહેલા જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ. સ્ક્રીન દેખાય છે ને બધાને? આર યુ એબલ ટુ સી ધ સ્ક્રીન એવરીવન? સ્ક્રીન બધાને દેખાઈ રહી છે ને? ઓકે, પરફેક્ટ. Recording in progress. સ્ક્રીન બધાને દેખાઈ રહી છે ને? પરફેક્ટ, પરફેક્ટ. ઓલ રાઈટ. ઓકે, ચાલો. આ જે બેચ જે છે, ધીસ ઇઝ યોર ફ્રી વોટર ડિમાન્ડ બેચ. બરાબર. સૌથી પહેલા આ જે બેચ જે છે, આ બેચ ઘણા બધા મારા પર મેસેજીસ હતા અને કોલ હતા. ઇવન ડ્યુરિંગ ધીસ વીક ખાસા બધા મેસેજ હતા કે સાહેબ કે હવે ગણતરીના દિવસો બાકી છે તો સાહેબ અમારા માટે કઈ લાવો કરીને. સો યુ હેવ ધીસ વોટર ડિમાન્ડ બેચ. આ તમારી ઓનલાઈન બેચ હશે એન્ડ ઇટ વિલ બી અ ફ્રી ઓફ કોસ્ટ. ફ્રી ઓફ કોસ્ટ બેચ છે. વિદ્યાર્થીઓનો માંગ પર અમે GWSSB 125 માટે વોટર ડિમાન્ડ બેચ સાથે આવી રહ્યા છે. આ વોટર ડિમાન્ડ બેચ જે છે તમારો એન્ડ ટાઈમ પર બહુ ક્રુશિયલ રોલ પ્લે કરશે. એન્ડ ટાઈમ પર તમારો સાથી બનશે આ બેચ. આની વાત કરીએ તો સૌથી પહેલા સ્પેશિયલ ઇન્ટરવ્યુ મટીરિયલની બુકલેટ તમને આપીશું. વાંચી લેશો ને તમે? એન્ડ મોમેન્ટ જે છે આના માટે તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ગૂગલ ફોર્મ આવશે, એકેડેમી પર મેસેજ કરવાનો છે, તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. અને રજીસ્ટ્રેશન કરવા બાદ તમારું એક ગ્રુપમાં તમને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવશે ને ત્યાં તમને જે છે આ મટીરિયલ મળશે. સ્પેશિયલ ઇન્ટરવ્યુ મટીરિયલની જે બુકલેટ જે છે, જોઈ છે બુકલેટ? તમારે જોઈ છે બધાએ બુકલેટ? સ્પેશિયલી એન્વાયરમેન્ટ માટે, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, અને આ ખાસા ટાઈમથી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ખાસા ટાઈમથી હું બનાવી રહ્યો હતો. આ તો ઇન બિટવીન મારા મેરેજ આવી ગયા છે એટલે, અધરવાઇઝ હું 2-3 દિવસ પહેલા જ એને મૂકી દેત. આઈ વોઝ વેઇટિંગ ફોર ધ ઇન્ટરવ્યુ. બહુ સરસ છે, અમારી મહેનત બહુ વધારે છે. પ્લીઝ એન્ડ મોમેન્ટમાં જે રીતે RNB 77માં એન્ડ મોમેન્ટમાં બુકલેટ આપી હતી, જે ખાસા બધા છોકરાઓને કામ લાગી, એ જ રીતે આઈ હોપ આ બુકલેટ પણ તમને બધાને કામ લાગશે. બરાબર. આમાં હોલિસ્ટિકની ટીમનો જબરદસ્ત રોલ છે. બરાબર. કન્ટેન્ટ બહુ જ સરસ છે. બધા વાંચશો ને એકવાર? કન્ટેન્ટ વાંચશો કે નહીં એકવાર મને ચેટ સેક્શનમાં કહી દો, પછી તમને હું બતાવું. બધા વાંચી લેશો ને? બરાબર, બધા વાંચી લેશો ને? ઓકે, ચાલો. બહુ બધી વસ્તુ છે. જો યસ, જો ધ્યાનથી આનું હું તમને કન્ટેન્ટ બતાવું. કન્ટેન્ટ તમે જુઓ. બરાબર છે? યસ, નીડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શૈલેષ, જો ધ્યાનથી. બરાબર, બધી જ વસ્તુ આના અંદર છે. બરાબર છે, ખાસી બધી વસ્તુઓ છે. 1-2 પેજની નથી, 200 પેજની છે. બરાબર. Explain detail about various type of pump used in water supply. કયા કયા પંપ યુઝ થાય છે, વોટર ડિમાન્ડ છે. બરાબર, ઘણી બધી વસ્તુઓ છે. ન્યૂ ટેકનોલોજી મેથડ્સ ઇન WTP STP માં કયા કયા ન્યૂ ટેકનોલોજીસ છે એ વિશે છે. બરાબર. ઇવન એન્ડમાં લિટલ બિટ કરન્ટ્સ પણ છે.
લિટલ બીટ કરંટ પણ મૂકેલું છે, બરાબર છે, કે કઈ કરંટ રિલેટેડ કઈ ક્વેશ્ચન્સ તમને આવે તો કરંટ રિલેટેડ પણ મૂક્યું છે, બરાબર. પ્રેશર ફિલ્ટર વિશે, ડ્યુઅલ મીડિયા ફિલ્ટર, લોજિસ્ટિક કર્વ, ઈચ એન્ડ એવરી એસ્પેક્ટ્સ. એસકે ગર્ગમાંથી ઘણું બધું કન્ટેન્ટ લીધું છે, અલગ અલગ જગ્યાથી ઇન્ટરનેટથી કન્ટેન્ટ લીધું છે. વાંચી લેશો ને બધા, બરાબર. એન્ડ મોમેન્ટમાં તમને બહુ જ કામ લાગશે વિથ ફોટોગ્રાફ, જેથી કરીને તમને વાંચવાનું બહુ જ ઈઝી પડશે. તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, તો જ તમને આ પીડીએફ મળશે. રજીસ્ટ્રેશન માટે એકેડેમીના નંબર પર વોટ્સએપ તમારે કરવાનું છે, બરાબર. આખી પીડીએફ તમને મળશે. બહુ બધી વસ્તુ આના અંદર એડ કરી છે, ખાસી બધી વસ્તુઓ જે છે જે તમને 100%, અને એવું નહીં, લાસ્ટ જે ઇન્ટરવ્યુ હતું, બરાબર છે, એ ઇન્ટરવ્યુના ક્વેશ્ચન્સને ધ્યાનમાં રાખીને આ જે છે આ પીડીએફ બનાવી છે. શું ખબર, રિલેટેડ ક્વેશ્ચન્સ આવી ગયા, ઇટ બીકમ્સ વેરી ઇઝી. હા, તમને ખબર રહેશે, અને ઘણી બધી વસ્તુઓ તમને આમાંથી નવી પણ ખબર પડશે, બરાબર. ઘણી બધી વસ્તુને તમારું તો આવતીકાલથી હું પણ સેશન લેવાનું છું, આમાંથી ઘણી બધી વસ્તુ હું પણ તમને ભણાવીશ. કે લેટ્સ સે હાઉ ડોમેસ્ટિક રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ વર્ક, બતાવેલું છે આખું પ્રોસેસ. કે હવે ક્વેશ્ચન્સ તમારો બને છે અને બહુ ડિટેલમાં. કરંટ અફેર્સ છે તો કરંટ અફેર્સ પણ મૂકેલું છે, કઈ કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ આવી ગયા તો પાછળ કરંટ અફેર્સ પણ મૂકેલું છે દીકરા, બરાબર. કે લેટેસ્ટ કોઈ કરંટ અફેર્સના કઈ ક્વેશ્ચન્સ એ લોકો પૂછી લે, બરાબર. તો કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ પણ અહીંયા જે છે આ પીડીએફ ના અંદર તદ્દન ફ્રી છે તમારા માટે, તદ્દન ફ્રી છે દીકરા, ઓકે. તો આના માટે તમારે શું કરવાનું છે, તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે એકેડેમીના નંબર પર. હું તમને કહી દઉં છું, રજીસ્ટ્રેશન ઇઝ કમ્પલસરી. રજીસ્ટ્રેશન માટે પ્લીઝ રજીસ્ટ્રેશન કરાવી દેજો, તમારી જે વિગત છે, ડિટેલ્સ છે. રજીસ્ટ્રેશન માટે એકેડેમીના નંબર પર 7490053737 પર તમારે વોટ્સએપ કરવાનું છે, તો આ એક સૌથી પહેલા આ બેચમાં તમને સ્પેશિયલ ઇન્ટરવ્યુ મટીરિયલની બુકલેટ મળશે. એ ઉપરાંત આજ નહીં, બરાબર છે, એ ઉપરાંત તમને બીજું આપણે જોઈએ, તે ઉપરાંત તમને સર્ટન યોજનાસ અમે કવર કરીશું. લેક્ચર્સ હશે તમારા, લેક્ચર વિલ બી ધેર. એની પણ લિંક તમે રજીસ્ટ્રેશન કરાવશો, તમને લિંક આવી જશે. આના લેક્ચર હશે તમારા, સર્ટન યોજનાસના લેક્ચર હશે. એન્ડ મોમેન્ટમાં તમે યોજના થોડું ઘણું જોઈ બી જાઓ ને, અને સ્પેસિફિક યોજના પૂછાઈ ગઈ તો તમને કામ લાગશે ત્યાં, બરાબર. સર્ટન યોજના હશે, બરાબર. આના લેક્ચર હશે, લેક્ચરની જે લિંક જે છે એ તમારા ટેલિગ્રામમાં તમે રજીસ્ટ્રેશન કરાવશો, એમાં તમને દીકરા આવી જશે. એ ઉપરાંત ઓનલાઈન તમારું જે છે મોક ઇન્ટરવ્યુ વિલ બી ફ્રી ઓફ કોસ્ટ. જે પણ રજીસ્ટ્રેશન કરાવશે એ રજીસ્ટર્ડ સ્ટુડન્ટ્સ માટે ફ્રી મોક ઇન્ટરવ્યુ તમારા માટે રહેશે, ઓનલાઈન ફ્રી મોક ઇન્ટરવ્યુ, બરાબર. કોઈ પણ ઇન્ટરવ્યુ આપવું હોય, ઓનલાઈન મોક ઇન્ટરવ્યુ તમારા માટે રહેશે તદ્દન ફ્રી, બરાબર છે. ઓકે, રેડી? કેવું લાગ્યું ઇનિશિયેટિવ દીકરા? કેવું લાગ્યું ઇનિશિયેટિવ? પ્લીઝ રજીસ્ટ્રેશન કરાવી લેજો. રજીસ્ટ્રેશન કમ્પલસરી છે, રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. બહુ તમારો સમય નહીં લઈશ. રજીસ્ટ્રેશન ઇઝ કમ્પલસરી, ઓકે. રજીસ્ટ્રેશન ઇઝ કમ્પલસરી. આ અચાનક મેં ડિસિઝન લીધું કેમ કે ખાસા બધાના મેસેજ આવતા હતા, બરાબર છે. રજીસ્ટ્રેશન માટે એકેડેમીના નંબર પર વોટ્સએપ કરજો, 7490053737. સર પાછો એકવાર મટીરિયલ બતાવો. આ જો મટીરિયલ, બરાબર છે. સ્ટાર્ટિંગ જેવું નહીં, તો તમે સિક્વન્સથી ભણ્યા છો, એકદમ પ્રોપર ફોર્મેટમાં છે. લાઈક ટાઈપ્સ ઓફ વોટર ડિમાન્ડ થી લઈને A to Z પર કેપિટા ડિમાન્ડ થી લઈને વોટર સપ્લાય સ્કીમ એના કમ્પોનન્ટ થી લઈને બધા જ એસ્પેક્ટ્સ અહીંયા લીધા છે, બરાબર છે. લિટલ બીટ ઓફ ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજી થી લઈને એક
એસ્પેક્ટ્સ અહીંયા ડિસ્કસ કર્યા છે. ઓકે, જેથી કરીને તમને સેજે વાંધો નહીં આવે. ઓકે, અને આ બેચના અંદર તમને આ જે વોટર ડિમાન્ડ બેચ જે છે, વોટર ડિમાન્ડ બેચમાં સ્પેશિયલ ઇન્ટરવ્યુ મટીરિયલ મળશે. પાછો એકવાર રિપીટ કરું, તમારી સટન યોજના કવર થશે. બરાબર, ફ્રી તમારો ઓનલાઈન મોક ઇન્ટરવ્યુ હશે. બરાબર છે, આ જે છે, આ બધી વસ્તુઓ જે છે તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે. રજીસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે, અને એ તમને ટેલિગ્રામ ચેનલમાં બધી લિંક લેક્ચર્સની એ બધી આવી જશે. ઓકે, સર્ટિક તમને બતાવી દીધું છે કે કઈ રીતે આપણે આ બેચમાં ચાલીશું, જેથી કરીને એન્ડ મોમેન્ટમાં તમને આ કામ લાગશે. બરાબર, એન્ડ મોમેન્ટમાં તમારા માટે આ કેપ્સ્યુલ જેવું બિહેવ કરશે. ઓકે, યસ યસ યસ, એક્ઝિસ્ટિંગ જે બેચમાં છો એ લોકોને તો મળશે જ. હીર કહીને એકને પર મેસેજ કરજો. એક વીક પછી ઇન્ટરવ્યુ છે. યસ, તમારે બીજા બધા લેક્ચર્સ રેકોર્ડેડ લેવા હોય ને, એના માટે બેચ અલગ જ છે. OnePlus એકેડેમી પર કોન્ટેક્ટ કરજો તમે. બરાબર છે, ઓફલાઈન મોક માટે એકેડેમી પર કોન્ટેક્ટ કરજો. એ પણ તમારો જે છે એ પણ સ્કેડ્યુલ છે, એમાં બી તમે આપવું હોય તો આપી શકો. આના અંદર ઓનલાઈન મોક જે છે એ તમારું ફ્રી છે દીકરા. ઓકે, પુષ્પા 2 જેવું ઇનિશિયેટિવ લાગ્યું. ગુડ, ચાલો સરસ. પુષ્પા 2 જેવું ઇનિશિયેટિવ લાગ્યો. બરાબર, હવે સરસ તૈયારી કરશો. એવું કહી શકાય કે પ્લેસમેન્ટ કેમ ના થયું, પ્લેસમેન્ટમાં બેસ્યો હતો, બટ અથવા એવું બી કહી શકાય કે સર મારો સ્ટાર્ટિંગથી ગવર્મેન્ટ જોબમાં રસ હતો, એટલે હું પ્લેસમેન્ટ તરફ વધારે ધ્યાન નહીં આપતો. આ બેચના અંદર શું શું મળશે? આ બેચના અંદર તમને મટીરિયલ મળશે, ફ્રી મોક મળશે, અને સટન યોજનાઓ મળશે. બરાબર છે કેવિન, એના માટે એકેડેમી પર મેસેજ કરજો. ઓકે, ઓલ રાઈટ. હવે તમારા બધા પ્રશ્નો જે હતા, ખાસા બધા મેસેજ આવી રહ્યા હતા સર કે લઈ આવો, હું લઈને આવ્યો છું. ઓકે, બધાને ઇનિશિયેટિવ ગમ્યું છે ને? ઓકે, તો આ જે મટીરિયલ છે 200 પેજનું, પ્લીઝ વાંચી લેજો. સટન યોજનાના લેક્ચર અટેન્ડ કરી લેજો, અને યસ, ચિંતા નહીં કરો હિર. ઓકે, અને મોક ઇન્ટરવ્યુ આપી દેજો. ઓકે, ચાલો, બહુ સમય તમારો વેસ્ટ નહીં કરું. બધાને જ મારા તરફથી ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ઇન્ટરવ્યુ. યસ, ઓનલાઈન બેચમાં ઓલરેડી છે, એ લોકો રશન કરવાની જરૂરત નથી. એ તો ઓલરેડી તમારા બેચમાં તો મુકાઈ જશે, ચિંતા નહીં કરો કિરણ. સર, એન્વાયરમેન્ટલનું બેચનું પણ ઇન્ફોર્મેશન આપજો ને. કયું એન્વાયરમેન્ટલ બેચ? જે એન્વાયરમેન્ટની છે એ આવશે, એનું ઓરિએન્ટેશન આવશે. ઓકે ઓકે, જીપીસીબી નું ઓરિએન્ટેશન આવશે દીકરા. ઓકે, ચાલો. એ બધાના કેટલા કેટલા માર્ક્સ છે લખો ને. કેટલા માર્ક્સ અને કેટેગરી લખો ને. સર, મારા ઇન્ટરવ્યુ નથી, પણ તમને જોવા માટે જ જોડાયા છે. વાહ, ગુડ. ઇમદાદ અલી, હું બોલીશ નહીં, તમારા માર્ક્સ ચિંતા નહીં કરો. ઇમદાદ અલી, ગુડ. ઓકે, પૂજા, વેરી ગુડ, વેરી ગુડ. કાર્ય પલક, વાહ વાહ વાહ. ભૂમિન, વેરી ફેર ચાન્સ. લડી લેજો હો બકા, પછી સાયકલ બહુ લાંબી છે દીકરા. આપણને ખબર છે કે એક ઇન્ટરવ્યુ પછી બીજા 2 વર્ષની સાયકલ થઈ જાય. પાછી પ્રિલિમ્સ આપવી, પાછું એનું ઇન્ટરવ્યુ આવતા બીજા 2 વર્ષ થઈ જાય. બધાના માર્ક્સ લખે છે, બહુ જોરદાર છે. કોઈ કટોકટી પર છે, કોઈ કટોકટી પર છે. પ્લીઝ, ઇન્ટરવ્યુ માટે હવે ગણતરીના દિવસો બાકી છે. પોતાનો બેસ્ટ આપી દો, જી જાન લગાવી દો પ્લીઝ. બરાબર છે, જી જાન લગાવી દો. કાર્ય પલક, બહુ સારા માર્ક્સ છે. બરાબર, યસ જસ્મીન કરે, યસ. એનું એનાલિસિસ જે છે, આઈ ગેસ કલ્પિત સરે કીધું છે. પૂજા, ઓકે, ઇઝ ગુડ, ગુડ શ્રેયા, ગુડ. યસ, ઓકે, સારા એવા માર્ક્સ છે. થોડો સમય જે છે એ થોડો સમય આપી દો. સર, કટ ઓફ નજીક હોય એને ઇન્ટરવ્યુ સારું, કઈ ચાન્સીસ રહી શકે સિલેક્શન. યસ માય બાપ,
ઇન્ટરવ્યુમાં બેસ્ટ આવે ને, ઇન્ટરવ્યુ જો ઇન્ટરવ્યુ હું તમને પહેલા જ કહી દઉં છું, ઇન્ટરવ્યુમાં તમારું બેસ્ટ આપવાનું છે. ઘણી વાર ઇન્ટરવ્યુ અનપ્રિડિક્ટેબલ બી હોય, બહુ પ્રી ડિફાઇન રહીને નહીં ચાલતા કે મારે આવું જ કરવાનું છે, મારે આવા જ માર્ક્સ આવી જવા જોઈએ. બરાબર, જેટલું કવર થાય એટલું કવર કરો. પોતાનો એટીટ્યુડ, પોતાનો કોન્ફિડન્સ બહુ જોરદાર રાખજો. પોતાનો કોન્ફિડન્સ છે ને, કોન્ફિડન્સ હાલવા દેતા નહીં ઇન્ટરવ્યુના અંદર. બરાબર, ક્યાંય કઈ નહીં આવડતું હોય, વિનમ્રતાથી ના પાડજો કે મારા ધ્યાનમાં નથી, હું પછી જોઈ લઈશ, કે જે બી હોય. બરાબર, બટ ક્યાં બ્લફિંગ કે એવું બહુ વધારે કરતા નહીં, ગેસ કરતા નહીં. બરાબર, અને ઓફલાઈન મોક ઇન્ટરવ્યુ આપવા માટે પોસિબલ હોય તો 100% ગાંધીનગર આવી જજો, સારું રહેશે. બરાબર, એનાથી ખાસી પ્રેક્ટિસ થશે. તમારું ફ્રેન્ડ સર્કલ હોય તો ફ્રેન્ડ સર્કલના અંદર ગ્રુપ બનાવીને ડિસ્કશન સ્ટાર્ટ કરો, પ્રોપર ડિસ્કશન કરો. ક્યાંય કઈ બોલવામાં અચકચાતા હોય તો કાચ સામે બોલો, અથવા ફોનના અંદર ફોન ફ્રન્ટ કેમેરા રાખીને રેકોર્ડ કરો. શું હું બોલી રહ્યો છું એ સામેના વ્યક્તિને સંભળાય છે કે સામેના વ્યક્તિને ખબર પડે છે કે નહીં, એ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ઇન્ટરવ્યુમાં. ઓકે, કવરેજ જેટલું થાય એટલું કરવાનું છે. અને આપણા પહેલાથી જ ફ્રી મટીરિયલ ખાસું બધું મૂકેલું બી છે આપણા મેઇન ટેલિગ્રામ ચેનલમાં. તમે ઇન્ટરવ્યુ મટીરિયલ તરીકે ત્યાં લિંક પણ તમને મળશે, તો આગળના કે ઇન્ટરવ્યુ મટીરિયલ હોય એ પણ જોઈ લો. બરાબર, ઓકે, ચાલો હવે રજા લઉં, વાંચો તમે હવે. ઠીક છે, આના માટે રજીસ્ટ્રેશન કરાવી દો, જેથી કરીને તમને પીડીએફ જલ્દીથી જલ્દી મળી જાય અને પછી તમે વાંચવાનું સ્ટાર્ટ કરો. ટોટલી એન્વાયરમેન્ટની છે અને થોડું કરંટ અફેર્સ પણ મૂક્યું છે, મજા આવશે તમને. પીડીએફ સરસ છે. ઓકે, ઓલરાઈટ, યસ, ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. ચાલો, ધ્યાન રાખજો તમારું. કયા ક્વેશ્ચન છે શૈલેષ, મને કહેજે. ઓકે, ચાલો, ગુડ ટુ સી યુ સર. ઓકે, હેમાંગિની. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. ઘણા બધાને ઘણા સમય પછી મળ્યો છું. ઓકે, ચાલો, ધ્યાન રાખજો તમારું. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ઓકે, મસ્ત રહો, ખુશ રહો, અને જેટલો સમય છે ઇન્ટરવ્યુ સુધી તમારો બેસ્ટ આપી દો. પછી આગળની પ્રિલિમ્સની પેરેલલી તૈયારી પછી સ્ટાર્ટ કરી દેજો. હમણાં મેજરલી ફોકસ ઇન્ટરવ્યુ પર કરો, અને જેવું ઇન્ટરવ્યુ પતે એટલે પછી આવનારી જે પાછી બીજી પ્રિલિમ્સ છે એના ઉપર ધમધમાઈને લાગી જજો. ઓકે, બધાને મારા તરફથી દિલથી ઓલ ધ બેસ્ટ. ઓકે, બેસ્ટ આપવાનું છે. યસ મહિપાલ, બંને ચાલુ રાખ. ઓકે, બટ હાલ અમને ઇન્ટરવ્યુ આવ્યું છે તો ઇન્ટરવ્યુ પર વધારે ફોકસ કર, જેથી કરીને એક જોબ સિક્યોર થઈ જાય તો માથા પર ટેન્શન જાય, બીજું કંઈ નહીં. મને ખબર છે તમે કેટલું માથા પર ટેન્શન છે. બરાબર, માથા પર કેટલું લોડ છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. શું કહે છે કાર્યપાલક, કઈ પેનલ? ઓકે, અને જે હમણાં તમારું આ છે ને ઓરિએન્ટેશન આનો, બરાબર, સેમિનાર છે, સેમિનાર પ્લીઝ અટેન્ડ કરજો. એક્સપર્ટ છે એના અંદર, બહુ સરસ એવા એક્સપર્ટ છે કે જે તમારા ટ્રેનિંગમાં પણ આવે છે. સાહેબ એ જ સાહેબ છે. બરાબર છે, મે બી તમારા ઇન્ટરવ્યુ પણ આવી શકે. બરાબર, પ્લીઝ અટેન્ડ કરી લેજો. ઓકે, યસ, ઓકે, યસ, એસટી કેટેગરી 160 ઇઝ ગુડ, સેફ છે. મતલબ લડી લો, નહીં વાંધો આવે. એકેડેમી પર છે, એકેડેમી પર છે, ગાંધીનગર આવી જજો. યસ પ્રિયા, લડી લો. હવે કઈ વિચારો નહીં. કાર્યપાલક બહુ સારા માર્ક્સ છે, 188, બહુ સારા માર્ક્સ છે. ઓકે, યસ, 1+, ગુડ સ્કોર. ઓકે, ચાલો, બધાને વન્સ અગેન ઓલ ધ વેરી બેસ્ટ. મસ્ત રહો, ખુશ રહો. ઓકે, યસ, હવે તમારે બહુ વિચારવાનો એક સારો સ્કોર, કે તમારા થોડા દિવસો બાકી છે તો બેસ્ટ આપી દો ને દીકરા. ઓકે, ને આવતીકાલે જે બેચમાં છે આવતીકાલે આપણે મળીએ અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ જે છે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ભૂક્કા બોલાવીએ.
જે એન્વાયરમેન્ટ તમારો ટોપિક છે એના અંદર ખાસું બધું કન્ટેન્ટ હું ત્યાં ડિસ્કસ કરીશ. બહુ મજા આવશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચાલો રજા લઉં છું. થેન્ક યુ સો મચ. ધ્યાન રાખજો તમારું. ટેક કેર ઓફ યોર સેલ્ફ. યસ, આવી જશે તમને ટાઈમિંગ. ઓકે, ચાલો રજા લઉં છું. થેન્ક યુ. ચાલો ધ્યાન રાખજો તમારું. ઓકે.